અમરેલીના જાફરાબાદમાં આવેલા કોસ્ટલ બેલ્ટ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। જાફરાબાદના બાબરકોટ, મિતિયાણા, લોટપુર, વઢેરા, કડિયાળી ગામોમાં વરસાદ પડ્યો। કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં ધોધમાર વરસાદને પગલે ગામડાઓ પાણી થયા હતા। શહેરમાં ધોધમાર વરસાદ પડતા બજારમાં નદીઓ માફક પાણી વહેતા થયા। સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તો જાફરાબાદમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અમરેલીમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે વધુ એક વખત વરસાદી ઝાપટાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। કોસ્ટલ બેલ્ટના ગામડાઓમાં ધોધમાર વરસાદને પગલે ગામડાઓમાં પાણી જોવા મળી રહ્યું હતું। શહેરમાં ધોધમાર વરસાદ પડતા બજારમાં નદીઓ માફક પાણી વહેતા થયા હતા। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, અમરેલીમાં મેઘમહેર, શું સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે? જી, ચોક્કસથી જણાવું કે અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને લઈને ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં પ્રભાવ જોવા મળી રહ્યો છે। અમરેલીના જાફરાબાદ પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। જાફરાબાદમાં શહેરની અંદર ધોધમાર વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા। બીજી તરફ જોઈએ તો રાજુલા ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને લાઠી, અમરેલી સહિતના જે વિસ્તારો છે તેમાં હાલમાં વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। જી, આભાર કલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।